નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત. આપની સાથે હું છું વિધિ. ખેડૂતલક્ષી યોજનાને લઈને ગૃહમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ખેડૂતો માટે ડ્રમ અને ટબની ખરીદીની યોજના બંધ કરાઈ હોવાનું બચુ ખાબડે કહ્યું. તેમણે ઉમેર્યું કે યોગ્ય પ્રતિસાદ ન મળતા આ યોજનાને બંધ કરાઈ છે. ખેડૂતોએ બિલ રજૂ નથી કર્યા તેમને સહાય નથી ચૂકવાય. ખેડૂતોના ખાતામાં સીધી રકમ ચૂકવવામાં આવે છે તેવું બચુ ખાબડ બોલ્યા. ઉલ્લેખનીય છે કે ગેરીબેન ઠાકોરના પ્રશ્ન પર પ્રધાન બચુ ખાબડનો આ જવાબ. ડ્રમ અને ટબની ખરીદી માટે પોર્ટલ લાંબો સમય ચાલુ રાખવા કરી હતી રજૂઆત. વધુ જાણકારી અમારા સંવાદદાતા કિંજલ આપી રહ્યા છે. જી કિંજલ. જી, આજે અલગ અલગ જે વિવિધ પ્રશ્નો હતા તેની પ્રશ્નોત્તરી હતી. તેમાં આ ડ્રમ અને ટબ અને તેની સાથે જો વાત કરવામાં આવે તો ટાટના જે ઉમેદવાર હતા તેનો મુદ્દો મહત્વનો રહ્યો હતો. ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ગેનીબેન દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે ડ્રમ અને ટબની જે ખરીદી કરવામાં આવે છે તેમાં પોર્ટલમાં લાંબો સમય જઈ રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને લાભ નથી મળી રહ્યો. એજન્સીઓ દ્વારા જે નાણાં ચૂકવવામાં આવતા હોય છે તે નાણાં પણ ખેડૂતોને હજુ સુધી ચૂકવાયા નથી. ખેડૂતોએ બાકી નાણાં ચૂકવવા પડતા હોય છે. જોકે આમાં જે બચાવ હતો તે સરકાર તરફથી મંત્રી બચુભાઈ ખાબડે કર્યો હતો અને એવું કીધું હતું કે ખેડૂતોના ખાતામાં જ સીધા જે નાણાં છે તે ચૂકવાય છે. યોગ્ય પ્રતિસાદ નથી મળતો તેના કારણે, પરંતુ ખેડૂતો તરફથી જે જરૂરિયાતનો જે પ્રતિસાદ આવવો જોઈએ તે યોગ્ય પ્રતિસાદ નથી મળતો. તેના કારણે ડ્રમ અને ટબની જે યોજના છે તે ડ્રોપ કરવામાં આવી છે. ખેડૂતો નથી બિલ રજૂ કરી રહ્યા અને એના કારણે જે ખેડૂતોએ જે બિલ રજૂ નથી કર્યા તેમને જે સહાય છે તે ચૂકવવામાં નથી આવી રહી. આવી સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી હતી. તેની સાથે ટેટ અને ટાટના જે 5 ઉમેદવારો છે તે મુદ્દે પણ વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે જે ઉમેદવારો પાસ થયા છે અને તેમ છતાં પણ નોકરી નથી આપવામાં આવી તે એક ગંભીર સમસ્યા છે. પાસ થયેલા ઉમેદવારોને તાત્કાલિક ભરતી કરવાની માંગ પણ આજે ગૃહમાં ઊભી થઈ હતી. કિંજલા પર જાણકારી બદલ. તો ખેડૂતોનો આ મુદ્દો કે જે ગૃહમાં ઉઠ્યો અને તેનો